વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બ્રેડમાંથી એક નવી સ્વીટ રેસીપી બનાવીએ છીએ, એટલે કે તમે લેફ્ટ ઓવર બ્રેડમાંથી પણ આ રેસીપી બનાવી શકો છો, જે ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી તમે ઘરમાં સહેલાઈથી બનાવી શકો છો। ફ્રેન્ડ્સ, આ પહેલાં જો આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં। તો ચાલો જોઈએ બ્રેડમાંથી બનતી એક નવી સ્વીટ રેસીપી। હવે આપણે બ્રેડની બરફી બનાવવાની શરૂઆત કરીએ। તેના માટે આપણે બ્રેડના આવી રીતે ટુકડા કરી અને એક મિક્સર પોટમાં લેવાના છે અને મિક્સર પોટમાં તેને ક્રશ કરી અને તેનો ભૂકો કરવાનો છે। હવે અહીંયા આ બ્રેડ ક્રમ્સનો ભૂકો 1 કપ થયો છે, એટલે બીજા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ પણ તે જ પ્રમાણે માપી લેવાના છે। આપણો 1 કપ બ્રેડ ક્રમ્સનો ભૂકો હતો, તો તેની સામે આપણે 1 કપ દૂધ લીધું છે અને તે દૂધને આપણે હવે ઉકાળવાનું છે અને દૂધ ઉકળે એ પહેલાં તેમાં મેં 1 પેકેટ મિલ્ક પાવડર એડ કર્યો છે અને મિલ્ક પાવડર એડ કર્યા પછી તેને પહેલે બરાબર મિક્સ કરી લેવાનું અને પછી ગેસ ચાલુ કરવાનું। હવે ગેસ ચાલુ કરી અને તેને આવી રીતે સતત હલાવતા જાવું અને તેને ઉકળવા દેવું। આવી રીતે તેની રબડી તૈયાર કરવાની છે। હંમેશા યાદ રાખવું કે આવી રીતે પહોળું પેન હોય તેમાં જ આપણે બનાવવું અને વચ્ચે વચ્ચે આવી રીતે મલાઈ જે જામતી જાય તે નીચે લેતા જવું। જો તમે મિલ્ક પાવડર એડ ન કરો અને ફૂલ ફેટ દૂધ લીધું હોય તો 1.5 કપ દૂધ લેવાનું છે, એટલે કે 1.5 કપ દૂધ લઈ અને આવી રીતે બરફી રેડી કરવાની છે। હવે આપણી દૂધ જાડું થઈ ગયું છે અને રબડી રેડી છે। હવે આપણું દૂધ ઉકળીને એકદમ જાડું રબડી જેવું થઈ ગયું છે। આ દૂધ ઉકળી જાય પછી ગેસની ફ્લેમ થોડીક સ્લો કરી દેવી અને સ્લો કરી અને પછી આપણે જે બ્રેડ ક્રમ્સ હતા તે તેમાં એડ કરવાના છે। બ્રેડ ક્રમ્સ થોડા એડ કરતા જવા અને હલાવતું જવું, તેથી તે બરાબર મિક્સ થઈ જાય। હવે આ બ્રેડ ક્રમ્સ નાખ્યા પછી એમાં મેં 2 ચમચી નારિયેળનો પાવડર એડ કર્યો છે। તમારી પાસે ફ્રેશ નારિયેળ હોય તો તે પણ એડ કરી શકો છો, અથવા તમે સ્કીપ કરવા માંગતા હોય તો તે સ્કીપ પણ કરી શકો છો। હવે આ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં ખાંડ એડ કરવાની છે। અહીંયા 1 કપની સામે મેં 1/2 કપ જ ખાંડ લીધી છે। જો તમે જે પ્રમાણે ગળ્યું ખાતા હોય તે પ્રમાણે તેમાં એડ કરવાની છે। હવે ગેસ થોડો ફૂલ કરી અને આ ખાંડ બરાબર મિક્સ કરી દેવી। ખાંડ બરાબર મિક્સ થઈ જાય પાછો ગેસની ફ્લેમ થોડી સ્લો કરી દેવી અને સ્લો કર્યા પછી તેને સતત હલાવતા રહેવું। હવે આપણી ખાંડ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં મેં વેનીલા એસેન્સના 2 ડ્રોપ નાખ્યા છે। અહીંયા તમે એસેન્સને બદલે એલચી પાવડરની પણ ફ્લેવર આપી શકો છો, અથવા તમારું મનગમતું કોઈ પણ એસેન્સ એડ કરી અને બરફી બનાવી શકો છો। અંદર મેં થોડા ડ્રાય ફ્રૂટ એડ કર્યા છે, એટલે કે કાજુ બદામ અંદર નાખ્યા છે। હવે તે બધું બરાબર મિક્સ થઈ જાય અને સ્લો ગેસ ઉપર અને સતત આવી રીતે થોડું હલાવ્યા જ કરવાનું છે અને હવે તે થઈ જાય ત્યારબાદ તેમાં 2